તો એ સમાચારમાં વાત કરીએ આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને હાથીદરા ખાતે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. બંને સ્થળોએ ગુરુ પૂજન, ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા, જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જણાવી દઈએ કે અષાઢ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે પાલનપુરના વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે રામેશ્વર બાપુની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. બીજી તરફ હાથીદરા ખાતે દયાલપુરી બાપુનું પણ ભાવિકો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. બંને સ્થળોએ ભજન કીર્તન, ગુરુવંદના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ગુરુના દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુ શિષ્ય પરંપરાના મહત્વને ઉજાગર કરતો આ કાર્યક્રમ સેવા, સત્સંગ અને શ્રદ્ધાના માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। आज व्यास गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं सभी पालनपुर वासी, भारतवर्ष के समस्त हिंदू वासियों के लिए व्यास गुरु पूर्णिमा की ढेर सारी शुभकामनाएं। आज श्री विजय हनुमान संन्यास आश्रम में परम पूजनीय श्री श्री 1008 महामंडलेश्वर स्वामी श्री कल्याणानंद गिरी जी महाराज के आशीर्वाद से भव्य से भव्य कार्यक्रम का आयोजन किया गया है। गुरु पूनम का, इसमें तमाम संत लोग अपने गुरु के चरणों पादुका की पूजन कर कर उनका आशीर्वाद लेते हैं। और मैं समस्त भक्तों को गुरु पूर्णिमा की खूब खूब आशीर्वाद देता हूँ। इनके जीवन में कल्याण हो, आनंद मंगल हो और इनके समस्त रोगों का निवारण हो और इनके परिवार समस्त हरा पूरा रहे, ऐसा मेरा आशीर्वाद। जय गुरुदेव। बोलिए श्री हरगंगेश्वर महादेव की जय। सदगुरु भगवान की, सनातन धर्म की। आज 29 जुलाई दिवस है એટલે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા કહેવાય છે. ગુરુ પૂર્ણિમા મહોત્સવ કેમ મનાય છે? ભગવાન વેદવ્યાસજીનો આજનો જન્મદિવસ છે. ભગવાન વેદવ્યાસ આખા વિશ્વના ગુરુ હતા, એટલે માટે ગુરુ પૂર્ણિમા મહોત્સવ મનાવવામાં આવે છે. અને ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં ગુરુનું મહત્વ વિશેષ છે. અને ગુરુનો અર્થ એટલે શું? ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. જે વ્યક્તિ આપણે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં તરફ લઈ જાય અને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાય, એને ગુરુ કહેવાય છે. ગુરુ આધ્યાત્મિક જીવન માટે અનિવાર્ય છે. વ્યક્તિનો જીવનનું કલ્યાણ કરવું છે તો ગુરુના સાનિધ્ય વગર વ્યક્તિનું કલ્યાણ થતું નથી. એટલે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ બહુ સરસ છે. આપણે ભારતમાં, વિશ્વભરમાં સનાતન ધર્મના અવલંબીઓ છે, જે અનુયાયી છે, ત્યાં વિશ્વને ગમે તે ખૂણે હોય આજના દિવસે સરસ કાર્યક્રમો ચાલતા હોય છે. અને એ આપણે સનાતન સંસ્કૃતિનો મુખ્ય પાયું છીએ. આપણે ગુરુ ભક્તો છીએ. આપણે ખૂબ પરંપરામાં ગુરુ સંતો થયા, ગુરુ ભગવંતો થયા, જગદગુરુ શંકરાચાર્ય થયા, નાનકદેવ ગુરુ થયા, કબીર સાહેબ થયા, અસંખ્ય ગુરુઓ થયા. એ ગુરુઓને પ્રતિ આપણે આભાર વ્યક્ત કરવા માટે, એમને પૂજન કરવા માટે, એમને ઉપદેશ ઉપર ચાલવા માટેનો વિશેષ દિવસ છે. એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સનાતન સંસ્કૃતિ કાયમને માટે અક્ષુણ બની રહે, આ સનાતન સંસ્કૃતિ નિરંતર વિશ્વ કલ્યાણ માટે આગળ વધે, એને માટેના સંતો પ્રયાસ કરે છે. અને ખૂબ હરગંગેશ્વર મહાદેવ મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ સરસ ઉજવવામાં આવ્યો. બહોળી સંખ્યામાં અહીંયા ભક્તો પણ પધારે છે. તમે બતાડશો, બધે દેખાડશો કે કેટલા ભક્તો પધાર્યા છે. દૂર દરાજથી, ઠેઠ રાજસ્થાનથી, ગુજરાત ભરથી, અનેક વિવિધ ક્ષેત્રોથી અહીંયા ભક્તો પધાર્યા છે. આજને દિવસે ગુરુની પૂજા કરે છે, ગુરુનો ઉપદેશ સાંભળે છે અને ગુરુનો ઉપદેશ સાંભળ્યા પછી પોતાના જીવનમાં એને સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. એટલા માટે આજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધૂમધામથી શ્રી હરગંગેશ્વર મહાદેવના પ્રાંગણમાં મનાવવામાં આવી. અસ્તુ. આપણે વાત કરીએ તો વડોદરામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે અટલાદરા સ્વામિનારાયણ મંદિરે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને જલાભિષેક કરી ત્યાં પૂજા અર્ચના કરી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા હતા. અને એમની સાથે જણાવી દઈએ કે ડોક્ટર જયપ્રકાશ સોનીએ સંતોના આશીર્વાદ લેતાની સાથે સાલ પહેરાવીને આશીર્વાદ લઈ અને માંજલપુર વિધાનસભાના ઉમેદવાર સતીશ પટેલે પણ ત્યાં જ રોજ સંતોના આશીર્વાદ લીધા હતા. અને એમની સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.